જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે આપણા વ્લોગમાં। બધાય મજામાં જશો મિત્રો। હાલો મિત્રો, હમણાં તો આપણે ભાઈ રામધૂન 2-3 દી રામધૂન બોલાવી છે, પણ ભાઈ રામધૂન ચાલુ કરી દીધીનો વાઇટનો એક સાટોય બંધ થઈ ગયો। સાટા રેડા આવતા એ બંધ થઈ ગયા છે। આ ભગવાને અવાર દબાવીને ભાઈ બેસી ગયા છે કે તમે ભાઈ રામધૂન ગમે એટલી બોલો કરો, અવાર છે ને ભાઈ એની છે ને બધું હાવ દબાવીને બેસી ગયા કે ભાઈ કાયમ આવે એમ હે નહીં, એવું લાગે ભાઈ તમે રામધૂન ચાલુ રાખો તો એ ભાઈ કંઈ ફેર પડે એમ હે નહીં, એવું લાગે છે અવાર તો। અને ભાઈ હવે તો બધું ચાલો શક્કર મારી છે આપણે બધે। અને ભાઈ જો હવે વરમાં કટોલાનું શાક જ નથી થતું। જો આ વેલા બધા જો આ કટોલાના વેલા છે, ઝીણા ઝીણા કટોલા થાય છે વાયડીમાં। જો આ રહ્યા ઝીણા ઝીણી કટોલા જો આ રહ્યું। અમુક કોડા હું ગયો પણ વેલા છે ને ફૂકાઈ ગયા છે ભાઈ, કારણ કે વરસાદ જ જો મિત્રો વરસાદ જ છે નહીં, એટલે ભાઈ ખાલી થોડોક વરસાદ છે એ જ છે વાવણાનો। બાકી આ તો થોડોક વાતાવરણ સારું હતું અને તડકા નહોતા પડતા, એટલે છે ને ભાઈ મોલ ઊભો છે। બાકી હવે તો બધું છે ને તવાવા માંડે। અને હવે ભાઈ પછી આ વરસાદે 23 થી 30 તારીખ સુધીનું કહે છે ભાઈ, શું થાય હવે આ જોતા જો થઈ જાય તો સારી વાત છે। બાકી નકર હવે છે ને બધું તવા માંડ્યો છે, ને પછી ભાઈ વરસાદ થાય ને હવે તોય પછી ફેન ન પડે, કારણ કે પછી હવે બધું સુકાઈ જાય એટલે ભાઈ ખરેખર પછી ફેર ના પડે। અને દ્વારકા જિલ્લામાં ભાઈ આપણે મેં એટલે મેં જ ના કહેવાય, 4% મેં ના કહેવાય, જ્યારે વરસાદ જ ના કહેવાય। આ ખાલી થોડો થયો એ થયો ભાઈ। જો આ ગુંદરી ને બધું છે ને, જો તમે જો આમ ભાઈ શક્કર મારી આમાં આપણે ક્યાં ઉકળે એમ નથી, એવું હોય। હવે જો આ ગુંદરાઈ જો પછી આ બધે તવાવા માંડે। જો ગુંદરાઈ જાય ત્યાં હુકાવા માંડે। જો આ રોગા લીલા ઉભા ને કેવું બધું હે। ને ભાઈ તમે હે ને લાઈક કરતા જાઓ, કમેન્ટ કરતા જાઓ મિત્રો। આપણે ભાઈ એવડો ધૂન બોલાવ્યો હે ભાઈ, ધૂન બોલ પણ એટલી બધી ભાઈ લાઈક નથી આવી, નથી કમેન્ટ આવી। ખરેખર એટલી મહેનતથી આપણે લોક બનાવતા હોય, વિડીયા બનાવતા ને ભાઈ કમેન્ટ ખાલી જય શ્રી રામ કમેન્ટ લખવામાં શું જાય છે, ભગવાનના નામ લેવાય। એક મિત્રો કમેન્ટ ભાઈ ખાલી અશોક રાઠોડની કમેન્ટ હોય જ છે આપણે એક, એ ભાઈ કમેન્ટ હોય છે જય શ્રી રામ ને લાખોમાં અને જય દ્વારકાધીશ। જો ભાઈ અડદ હવે નીકળ્યા તો જોરદાર, પણ જો હવે મેં થાય તો થાય, બાકી નકર જો આ પાસે બધું તવાવા માંડે। જો અડદ નીકળ્યા તો જોરદાર, જો બધા હવે જો દારિયા પાસે લાગવા માંડશે। જે પાસે દારિયા હે ને હવે લાગવા માંડશે। એટલે ભાઈ જે આપણે એટલા ભાઈ ભગવાનના નામ લેવાય, બાકી હરી ઈચ્છા બોલવાન હે ભાઈ આપણું તો આમાં કંઈ ક્યાંય કામ ના આવે। ને માયા ને મૂંઘાય એના પાસે તો આપણે ભાઈ કંઈ કામ ના આવે। આપણા હાથમાં હોય તો અટાણે વરસાવી દીધો હોય, ત્યારે હા પાણી કરી નાખ્યું હોય। તો મિત્રો રેસાના અડદ જો તમે કાળા ભમર ભાઈ નીકળ્યા છે, જો છતાં કાળા ભમર નીકળ્યા હાવ। જો આ અડદ હવે આમાં દારિયા લાગવા માંડે ને ફૂલ ઉઘડે, પછી હાથી ના હોય, એકાદું હાથી હાંકવું હોય તો હાંકી નાખે। પછી અડદમાં ને છે ને ફૂલ ઉઘડે ઘણી હાથી હાલે ને
હાંકવાને ફૂલ ઉકળાગણી ફસે છે ને હિંગો હરખી બંધાઈને ફૂલ ઉકળી જાય ને હાથી હાંકો ને હાંકીએ ને તો કારો ભમર બધા મોલ તો બધા સાવ કારા ભમર નીકળ્યા હે. જો હવે આ પછી તૈડું પડવા માંડે ને જો આ નવો કોર છે ને ક્યાંક ક્યાંક દેખાય, બાકી જો નવો કોર છે ને બધો બંધ થઈ ગયો હોય. જો નવો કોર બધો બંધ થઈ ગયો હોય. મસ્ત સૂર્યાસ્ત હાથમાં આવ્યા જો ગજબનો વ્યૂ આવે સૂર્યાસ્ત હાથમાં ડાણે મિત્રો. તો મિત્રો તમને છે ને તાળીમાં જો માળા દેખાડો ભાઈ. આવો વર્ષ છે એટલે માળા પક્ષી છે ને ભાઈ માળા બહુ કરે. જો આવા છે ને ભાઈ વાઈમાં જોવા મળતા મિત્રો. ને કેટલા મસ્ત કિલો જો ચકલી ઓલી સાતમની કલર વાળી મસ્તીની ને હાલે માળા તો જો તમે હા ગુથાઈ ગઈ જો તાળી આખી જો જો બધી તાળીમાં જો એવા માળા છે. શેઠ હેરાન જો આ તાળીમાં એવા માળા છે જો ફરતી અહીંથી શેઠ ભાઈ જો આ બધી તાળીમાં જો બધી તાળીઓમાં નીકળો માળો પક્ષીનો માળો જ છે. જો બહુ માળા મિત્રો વેરા હે જો કેટલો સેન્સર મસ્ત જો આવે છે અટાણે. જોરદાર વ્યૂ આવે ને. હાલો તો મિત્રો આજનો વ્લોગ આપણે હવે પૂરો કરી છે. કચીતું હાલો તો ભાઈ વ્લોગ સારો લાગ્યો હોય તો એક મસ્ત મજાની લાઈક કરી નાખજો, એક મસ્ત કમેન્ટ કરી નાખજો, મિત્રોને શેર કરતા જજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જજો. તો હલો મિત્રો પાછા મળીએ એક બીજા વ્લોગ સાથે. ત્યાંથી બધા મિત્રોને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ.